તમારી પાસે આંખ આપેલી હોય, મગજ આપ્યું હોય, બોડી લેંગ્વેજ આપી હોય, તમે એનું એક્સેપ્ટન્સ કરી શકતા હો વિધાઉટ એની પ્રેજુડાઇઝ, તો મને લાગે છે કે બોલવા કરતાં વધારે સમજવાની વધારે જરૂર છે. માણસે એકેડેમિક અને ફેઇલરમાંથી એક ચેલેન્જ આવી કહેવાય, અને ચેલેન્જને સ્વીકારીને તમે ઓપોર્ચ્યુનિટી સુધી કેવી રીતે તમારા દરવાજા ખોલી શકો છો, એ મને ખોલવામાં જ્યાં જ્યાં હું ફેલ થયો ત્યાં ત્યાં મારે ઓપોર્ચ્યુનિટીના દરવાજા મારે માટે ખુલ્લા હતા. તમારા ત્યાં 70 થી 80% દિવ્યાંગ લોકો છે, રાઈટ? તો તમે કેવી રીતે એ લોકોને સારું વાતાવરણ મળી શકે અથવા તો એમના અનુકૂળ વાતાવરણ મળી શકે, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તમે કોઈ ફેરફાર કર્યા છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘણા બધા ફેરફાર કરીને એને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવાની કોશિશ કરી છે. એ લોકો બધિર છે, ડેફ એન્ડ મ્યુટ છે, એ લોકોને જ્યાં આગળ અવાજ આવે છે ત્યાં આગળ મેં એ લોકોને મૂક્યા છે. અચ્છા, ઓકે. અને જ્યાં આગળ સ્ટેશનરી તરીકે કામ કરવાનું હોય કે ભાઈ વારે ઘડીએ કલાકે આંટા મારે નોર્મલ માણસો, ત્યાં આગળ અમે ઓર્થોપેડિકલી હેન્ડીકેપ્ડ IIM જેવી સંસ્થાએ 3 કેસ સ્ટડી કર્યા છે, અને એ 3 કેસ સ્ટડી અત્યારના યંગસ્ટર્સને ભણવામાં એ કેસ સ્ટડી ઉપયોગમાં આવે છે. હું માનવી માનવ થાવ તો ઘણું. મિત્રો, આ ઉક્તિ આપણે બધાએ સાંભળી છે, પરંતુ ખૂબ ઓછા લોકો એવા હોય છે જે આ માનવીથી માનવ સુધીની સફર પૂરી કરી શકે છે. નમસ્કાર, હું છું જીનલ દેસાઈ અને આપનું સ્વાગત છે આપના મનપસંદ કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણે એક એવા વ્યક્તિ સાથે વાતો કરવાના છીએ કે જેમણે ખરા અર્થમાં માનવતાની મહેક પ્રસરાવી છે. એ એક સફળ ઉદ્યોગપતિ તો છે જ, પરંતુ સાથે સાથે કલાના સંવર્ધક છે, અને આજે લાખો લોકોના પ્રેરણા સ્ત્રોત બન્યા છે. તો આવો મળીએ આપણા આજના અતિથિ નિશિત મહેતાને. નિશિતભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. કેમ છો? મજામાં? બસ મજામાં. તમારી ભાવનગરથી દૂરદર્શન સુધીની સફર કેવી રહી? ભાવનગરથી દૂરદર્શનની સફર આ બધી પ્રયોગાત્મકતા નાના શહેરમાં જ પોસિબલ હોય છે. મોટા શહેરમાં ખોવાઈ જઈએ તો સમયનું ઇન્વેસ્ટમેન્ટ નથી થતું, પણ ઇન્વેસ્ટમેન્ટ થાય છે. એટલે અમે ભાવનગર નાનું ગામ એટલા માટે પસંદ કર્યું છે કે ત્યાં વિવિધ પ્રકારના પ્રયોગો માનવીય માટેના અને વેરિયસ પ્રકારના કે કલાના ક્ષેત્રના પ્રયોગો, એ બધા અમે ત્યાં બેઠા બેઠા ઘણું બધું મેનેજ કરી શકીએ છીએ. એટલે ટાઈમનું ઇન્વેસ્ટમેન્ટ છે એ પ્રોપર જગ્યાએ નાના શહેરમાં જ પોસિબલ હોય છે. અચ્છા, તો તમે જે આ પ્રયોગોની વાત કરી અને ટાઈમ મેનેજમેન્ટની વાત કરી, તો તમે તમારા વિશે થોડી વાત કરો કે તમે શું કરો છો? બેઝિકલી મારી એકેડેમિક કેરિયરમાં મેટ્રિકમાં મને 49% હતા. ઓકે. કોલેજમાં પોલિટેકનિકમાં એકવાર ફેલ હતો, એકાદ વાર એટીકેટી આવી હતી. અચ્છા. પણ હું બધા માણસોનો માણસ છું, એટલે માણસોનું ઓબ્ઝર્વેશન દ્વારા કોની કઈ પ્રકારની ખૂબી છે ને કોઈની કઈ પ્રકારની ખૂબી અને સ્ટ્રેન્થને કારણસર હું વેરિયસ લોકોનો સદુપયોગ કરીને મારી જાતને કેવી રીતે આગળ વધારી શકું, એના માટે મેં ઘણા બધા પ્રયોગો કરતા હોઉં. પછી એમાંથી મને ઘણું બધું શીખવા મળ્યું છે કે માણસે એકેડેમિક અને ફેઇલરમાંથી એક ચેલેન્જ આવી કહેવાય, અને ચેલેન્જને સ્વીકારીને તમે ઓપોર્ચ્યુનિટી સુધી કેવી રીતે તમારા દરવાજા ખોલી શકો છો, એ મને ખોલવામાં જ્યાં જ્યાં હું ફેલ થયો ત્યાં ત્યાં મારે ઓપોર્ચ્યુનિટીના દરવાજા મારે માટે ખુલ્લા હતા. અને એ સફર મને બહુ જ સારી રહી, કારણ કે અપના હાથ જગન્નાથ, પોતાના હાથથી પ્રબળ રીતે મહેનત કરીને નોકરી ન કરવી હોય અને પોતાના સ્વબળે પોતાની જાતને આગળ લાવવી હોય, તો એના માટે બહુ જ મોટું આખું ખુલ્લું હોય છે, આખું આકાશ ખુલ્લું હોય છે. પણ એ ઈચ્છા શક્તિ હોય તો પોસિબલ છે. એટલે તમને તમારામાં વિશ્વાસ હોવો જોઈએ કે ભણતર એકલું જ કામ લાગે એમ નથી, પણ ગણતર પણ કામ લાગે. એટલે વિવેક બુદ્ધિ સાથે ભણતરને એટલા પ્રમાણમાં જ એનો મહત્વ આપો કે ગણતર છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. માણસને વ્યક્તિત્વને ખીલવવી હોય અને ખીલવીને પોતાની જાતે સ્વબળ ઉપર આગળ આવવું હોય, તો મને લાગે છે કે ઠોકર અને ઓછા માર્ક આવવા એ એને માટે સારામાં સારો પેલો છે એ પ્રસંગ બને છે કે એ સ્વબળ ઉપર પોતાનું સેલ્ફ એન્ટરપ્રિનર બનાવી શકવામાં જરાય તકલીફ નથી પડતી, કારણ કે એને માટે બીજા રસ્તાઓ બંધ થઈ ગયા હોય છે. માર્ક નો આવ્યા ને આ પરીક્ષા નથી આપી ને આ પરીક્ષા નથી આપી, પણ તમને કોણ રોકે છે સ્વબળ ઉપર તમારી રીતને ખૂબ આગળ જવું હોય તો એમાં ઉલટાનું એ કામ કરે છે. મેં હંમેશા
માર્ક ઓછા આવવાને માટેને કોઈ દિવસ મેં ડિપ્રેશનની વાત કરી જ નથી. પોઝિટિવનેસ સાથે સ્વીકારની વાત હતી, અને સ્વીકાર દ્વારા તમને ઓપોર્ચ્યુનિટીના, તકના દરવાજા ખુલ્લા હોય એ દેખાવા માંડ્યા, અને એ મુજબ પુરુષાર્થ કરવા માંડ્યો. મને લાગે છે કે અહીં સુધી પહોંચવામાં મારે 53 વર્ષમાં મને કોઈ જ તકલીફ નથી, મને કોઈ ફરિયાદ નથી. જી, હવે તમે એવું માનો છો, એક તમારો મોટો છે કે ભાઈ ખામીમાં આપણે ખૂબી શોધવાની, અને એ વસ્તુ તમે તમારા જીવનમાં અપનાવી છે, અને તમારી અત્યારે જે કંપની છે એમાં પણ એ જ પ્રકારે લોકો કામ કરી રહ્યા છે, તો એના વિશે થોડી વાત કરો ને. હવે બાબત એવી થઈ કે મેં મારી ફેક્ટરી એન્ટરપ્રેનર સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ 1978-79માં મેં શરૂ કરી. 79માં શરૂ કરતી વખતે તે ત્યાંથી લઈને 1986 સુધી મારે ત્યાં બધા નોર્મલ વર્કફોર્સ જ હતો, કહેવાતો નોર્મલ વર્કફોર્સ. પછી કહેવાતા નોર્મલ ફોર્સમાં પણ મને ક્યાંક ખામીઓ દેખાણી, એટલે એ ખામી બીજે ક્યાંથી મને ખૂબીની રીતે મને મળી જાય કે જેથી કરીને એનું કોમ્બિનેશન ઇન્ટિગ્રેટેડ વર્કફોર્સ મારી કંપની માટે ફાયદાકારક કેવી રીતે રહે. અને જેને આપણે નકામા ગણીએ છીએ એ ખરેખર નકામા છે કે નહીં એની ચોકસાઈ કરવા માટે મેં બધીર વ્યક્તિ ડેફ છોકરાઓને 1986માં પ્રયોગ કર્યો. ઓકે. પણ ઘણીવાર કહેવાય છે કે એ બોલી નથી શકતો, સાંભળી નથી શકતો, પણ સમજી બધું શકે છે. તમારી પાસે આંખ આપેલી હોય, મગજ આપ્યું હોય, બોડી લેંગ્વેજ આપી હોય, તમે એનું એક્સેપ્ટન્સ કરી શકતા હો વિધાઉટ એની પ્રેજુડાઇઝ, તો મને લાગે છે કે બોલવા કરતાં વધારે સમજવાની વધારે જરૂર હોય છે. આપણે સમજી શકવામાં ટૂંકા પડ્યા, એના કારણે આપણે એને નકામા ગણ્યા અને દૂર રાખ્યા. પણ એ દૂર રાખવાની બદલે જો નજીક લાવી શકો તો એ તમારે માટેનો કામનો માણસ છે. કામનો માણસ એટલા માટે છે કારણ કે એ વર્ક મોડ માટેનો પરફેક્ટ વ્યક્તિ છે. તો તમે એને લખીને પણ આપી શકો, તમે એને ABCD દ્વારા તમે દર્શાવી પણ શકો, અને તમે એને સમજાવી પણ શકો, પણ તમને એના માટે ડિગ્નિટી સાથે લાગણીને પ્રેમ હોવો જોઈએ. એટલે મારે માનવ બનવું હતું, એટલે એનું પહેલું સ્ટેપ મેં એ શરૂ કર્યું કે મારે માનવીયતાનું જતન કરવું છે, ઇક્વલ ઓપોર્ચ્યુનિટી આપવી છે. ઇક્વલ ઓપોર્ચ્યુનિટીનો કાયદો 1992માં યુનાઇટેડ નેશન્સમાં આવ્યો. એનો જ કાયદો કે રિઝોલ્યુશન જે કાંઈ છે એ 1995માં ઇન્ડિયામાં આવ્યો. પણ અમે તો 1986થી કરીએ છીએ, કારણ કે કાયદાથી નહીં પણ પ્રેમના કારણે અને સંવેદનાના કારણે એનું એક્સેપ્ટન્સ કરીને એને યોગ્ય માર્ગદર્શન આપીને અમે લાઈન ઉપર ચડાવતા ગયા. ત્યારે અમને ખબર પડી કે કહેવાતા નોર્મલ લોકોને મારે 15 દિવસ શીખવાડવું પડે, અને આ 5 દિવસમાં તૈયાર થઈ જાય છે. એટલે મારો ટ્રેનિંગ પીરિયડ આમાં મારે ઓછામાં ઓછો આપવો પડે છે, આનામાં વધારેમાં વધારે આપવો પડે છે, કારણ કે એનું ફોકસ્ડ માઇન્ડ છે અને એની એડેપ્ટેબિલિટી પૂરેપૂરી છે. અને કહેવાતા નોર્મલ માણસો ફોકસ નથી હોતા, એ ગમે ત્યાં 4 રસ્તા 6 રસ્તા આવતા હોય ત્યાં એનું ડીફોકસ થઈ જાય છે. મારે આમ જવું કે આમ જવું, આમ જવું કે આમ જવું. આ લોકો સ્પષ્ટ હોય છે કે આને આ જ જવું છે. કોઈ દિવસ છાપામાં વાંચ્યું છે કે આવા ડિફરન્ટલી એબલ્ડનો સાયકલ કે સ્કૂટર ઉપર જતા હોય ને એને અકસ્માત થયા હોય? અકસ્માત નોર્મલ લોકોના જ થાય છે, કારણ કે એનું ફોકસ પૂરેપૂરું 100% નથી હોતું. એટલે આ રીતે જોતા જોતા પ્રયોગ કરતા કરતા એવું ઘણું બધું અમને મળ્યું કે અમને એમ થયું કે ભાઈ એક એક કરતાં એક એક વધારતા જાઓ. એમ કરતાં કરતાં 1986થી અત્યારે 2025માં મારે ત્યાં 54 માણસો ડિફરન્ટલી એબલ્ડ લોકો કામ કરે છે. પણ એની સાથે સદવ્યવહાર અને એક માનવીય સભ્યતા સાથેનો એની સાથેનો વ્યવહાર હોય તો they are the asset for Microsite. And they are preferred HR, they are not under CSR. મારે હું કોઈ ઉપકાર કરતો નથી, હું બિઝનેસ કરું છું, પણ બિઝનેસ સાથે માનવીય સંવેદનાને પણ હું પૂરેપૂરો ખ્યાલ રાખવા માંગુ છું, કારણ કે મારે ફક્ત પૈસા જ એકલા કમાવા નથી, મારે હેપીનેસ પણ કમાવવી છે. એટલે હેપીનેસ માટે મને આ સબ્જેક્ટ મને ખૂબ ગમ્યો છે, કારણ કે હું દેવી દેવતા બધા વિવિધ પ્રકારના પેલામાં હું કોઈ માનતો નથી. માનવીય સંવેદના અને માનવીય સંવેદનાનું જતન કરવું એનાની બહાર હું ક્યાંય માનતો નથી, કારણ કે મારું 360 ડિગ્રી સાથે મારું ઓલા કે ને વસુધૈવ કુટુંબકમની જેમ બધાની સાથે મારું કનેક્શન હોવું જોઈએ. હું એકમાં માનતો નથી, બધાની સારી બાબત બધી જ સારી મારી, સારું બધું મારું. એટલે એ રીતે આવા ડિફરન્ટલી એબલ્ડ લોકો સાથેનો પ્રેમ અને એની સાથેનું માનવીય સંવેદના સાથેનું વર્તન
એ મારે માટે ફળેલી બાબત છે. આશા રાખું કે સમાજની અંદર મારી જેવી નાની મોટી ઇન્ડસ્ટ્રીઓ કેટલી હશે કે જે હું 40 વર્ષથી કરું છું, એ લોકો જો થોડું પણ પામી શકે તો એને ખૂબ ફાયદાકારક નડે છે. કારણ કે એ લોકો જમ્પિંગ એટીટ્યૂડ નથી, એટલે વારે ઘડીએ નોકરીઓ બદલતા નથી. કહેવાતા નોર્મલ માણસો 2 વર્ષ 3 વર્ષથી વધારે ટકતા નથી. આ બધા જ પ્રયોગોમાંથી પસાર થતાં થતાં આજને દિવસે મારો 70% સ્ટાફ HR એ બધો ડિફરન્ટલી એબલ્ડ લોકો કામ કરે છે, અને આઈ એમ વેરી હેપી એન્ડ સેટિસ્ફાઈડ વિથ ધેર વર્ક એટીટ્યૂડ. અચ્છા, ઓકે. તો તમને આ જે આવી રીતે જે સ્પેશિયલી એબલ્ડ લોકો હોય એ લોકોને તમને લેવાનું કે એમને હાયર કરવાનો વિચાર કેવી રીતે આવ્યો? કોઈ પ્રસંગ હતો કે શું હતું? હવે આવી બાબત એવી બની કે મારી સગી ભાણેજ બોમ્બેમાં રહે છે. ઓકે. એ અત્યારે કદાચ 65 વર્ષની હશે. એ નાની 6 વર્ષની હતી ત્યારે એને બોમ્બેની અંદર ડેફ સ્કૂલ નહોતી. ત્યારે મારા સિસ્ટર અને બનેવીએ એ દીકરીને ગમે તેમ કરીને ભણાવવી છે, એ ભણે છે કે નહીં બધું ચોકસાઈ કરવી છે. એટલે ડેફ સ્કૂલ એ વખતે મદ્રાસમાં હતી. એટલે મદ્રાસમાં એને મેટ્રિક સુધી ભણાવી અને પછી એ પાછી બોમ્બે આવી ગઈ. પછી મારા કેને કે બેનની એક મોટી દીકરી છે જે ચાર્ટર એકાઉન્ટન્ટની પેઢી ચલાવે છે, એની અંદર બધું જ કામ કોમ્પ્યુટરથી માંડીને બધું જ કામ એ સંભાળતી હતી. ત્યારે મારી આંખ ઉઘડી ગઈ કે ભાવનગરની અંદર તો આવી કેટલીય તે વિકલાંગ લોકોની સ્કૂલો છે, તો એમાંથી વિવિધ લોકોને આપણે પ્રયોગ કરીને એને કેમ આપણે આપણા સ્ટાફમાં ઇન્ક્લુઝિવ પ્રોસેસમાં લઈ ન શકીએ. એ વખતે ઇન્ટિગ્રેશન કહેવાતું. આજને દિવસે એ શબ્દ ઇન્ક્લુઝિવ પ્રેક્ટિસ કહેવાય છે. અને આજને દિવસે એ ઇન્ક્લુઝિવ પ્રેક્ટિસ છેલ્લા 40 વર્ષમાં 39 વર્ષમાં અમને 100% ફળેલી છે. આશા રાખું કે આ અમારો પ્રયોગ બીજા કેટલાય એન્ટરપ્રેન્યોરને ઇન્ડસ્ટ્રીને કામ લાગી શકે એવો છે. અને અમે અમારો દરવાજો ખુલ્લો રાખ્યો છે. જેને પણ ગમે ત્યારે આ બાબતની કોઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો અમે વહેંચવા તૈયાર છીએ, વેચવા તૈયાર નથી. રાઈટ, ઓકે. હવે બીજું મને પૂછવું છે કે તમારા ત્યાં 70 થી 80% દિવ્યાંગ લોકો છે, રાઈટ? તો તમે કેવી રીતે એ લોકોને સારું વાતાવરણ મળી શકે અથવા તો એમના અનુકૂળ વાતાવરણ મળી શકે? તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તમે કોઈ ફેરફાર કર્યા છે કે કેવી રીતે? અમે નવી ફેક્ટરી જ્યાં બનાવી 10 વર્ષથી, ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘણા બધા ફેરફાર કરીને એને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવાની કોશિશ કરી છે. અને એ અમારે ત્યાં વધારે એટલે ટોટલ 55 જણા હોય તો એમાંથી 50% એવા છે જે લોકો ઓર્થોપેડિકલી હેન્ડીકેપ હોય, એક પગ ન હોય, બંને પગ ન હોય. પછી 25% 20% લોકો એવા છે જે લોકો બધિર છે, ડેફ એન્ડ મ્યુટ છે. એ લોકોને જ્યાં આગળ અવાજ આવે છે ત્યાં આગળ અમે એ લોકોને મૂક્યા છે. અચ્છા, ઓકે. અને જ્યાં આગળ સ્ટેશનરી તરીકે કામ કરવાનું હોય કે ભાઈ વારે ઘડીએ કલાકે આંટા મારે નોર્મલ માણસો, ત્યાં આગળ અમે ઓર્થોપેડિકલી હેન્ડીકેપને મૂક્યા છે. અને એને હેલ્પ કરી શકે એટલા માટે એની સાથે મૂકેલા છે મેન્ટલી ચેલેન્જ લોકોને, કે જે લોકો એને ઉચકીને બધું લાવી શકે, લઈ જઈ શકે, આવું બધું કરી શકે. એટલે આવી બધી બાબતોનો પ્રેક્ટિકલ પહેલા કાઢ્યા છે રસ્તાઓ. અને એ પ્રેક્ટિકલ રસ્તાઓ કાઢવાને કારણસર અને સક્સેસફુલી કંપનીને રન કરવા માટે અમને IIM જેવી સંસ્થાએ 3 કેસ સ્ટડી કર્યા છે. અને એ 3 કેસ સ્ટડી અત્યારના યંગસ્ટર્સને ભણવામાં એ કેસ સ્ટડી ઉપયોગમાં આવે છે. અને આવા કેસ સ્ટડી ઘણી બધી મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુશનોએ ઇન્ડિયા લેવલે, ચંદીગઢ યુનિવર્સિટી, જયપુરિયા યુનિવર્સિટી, વેરિયસ ઇન્સ્ટિટ્યુશનોએ આનો નોંધ લઈ પર્સનલી આવી DME વાળા ડેવલપમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુશન પટણા, એ લોકોએ પણ પોતાના વ્યક્તિઓને મોકલી અને મહિનો સુધી રોકાય અને એનો સ્ટડી કરવા માટે આવે છે કે આ બધું કેવી રીતે પોસિબલ છે. અને અમે ખુલ્લા મનથી એને બધું જ આપીએ છીએ. તો હવે તમે જે રીતે કીધું કે બધા જ પ્રકારના દિવ્યાંગ લોકો તમારા ત્યાં હોય, રાઈટ? તો જેમ કે કોઈ મેન્ટલી ચેલેન્જ વ્યક્તિ છે તો જનરલી એવું હોય કે એ વ્યક્તિ એને સમજતા કેટલી વાર લાગે કે તમે કેવી રીતે એ લોકોને ટ્રેન કરો છો, એના વિશે થોડું કહો ને. એટલે ઘણીવાર એવું બને કે મેન્ટલી ચેલેન્જમાં થોડોક બોર્ડર લાઈન ઉપર હોય, 50% હોય મેન્ટલી ચેલેન્જ, કે 60% હોય કે 40%. 40% ને 60% વચ્ચેનાથી અમે પસંદગી કરતા હોઈએ છીએ. પછી એને જે તે જગ્યાએ એકાદ મેન્ટલી ચેલેન્જ કામ કરતો હોય એની સાથે પહેલા કામ કરાવડાવીએ, એટલે એ એને બધું શીખવાડી દે.
બીજું અમારો કહેવાતો નોર્મલ સ્ટાફ, સુપરવાઇઝરી સ્ટાફ હવે બધાથી એટલા બધા ટેવાઈ ગયા છે કે ઊંઘમાંથી જગાડો ને તોય કે એને અહીંયા મૂકી દો, આ ચાલશે, અચ્છા, અહીંયા okay. મૂકી દો, આ ચાલશે. કારણ કે એ લોકો એટલા તૈયાર થઈ ગયા છે. અચ્છા. કારણ કે એ લોકોની પણ ધર્મની વ્યાખ્યા એ જ બની ગઈ છે કે મંદિરે નહીં જઈએ તો ચાલશે, પણ આ માનવતાનું કામ કરવું. જી જી એટલે મંદિર ગયા બરાબર છે. એટલે અમારી જે બિઝનેસની જગ્યા છે એ માનવતાનું મંદિર છે જી. અને કર્મયોગની જગ્યા છે. એ કર્મયોગની ભક્તિની જગ્યા છે, એ ફક્ત કારખાનું નથી. રાઈટ. હવે તમે આટલા બધા દિવ્યાંગ લોકોને હાયર કર્યા છે અને તમારી કંપનીમાં કામ કરે છે, તો ઘણા બધા એવા રસપ્રદ કિસ્સાઓ હશે કે જે તમને ક્યારેક પ્રેરણા આપી જતા હોય, કે જેમની સ્ટોરી કે કોઈ ઘટના એવી હોય કે તમને એવું થાય કે યાર હું કરું છું એ બરોબર, પણ આ તો મારા કરતાં પણ જોરદાર વાત કહેવાય. તો એવો કોઈ કિસ્સો કે એવું આપણા દર્શક મિત્રોને તમે કહો તો? હવે ધારો કે દાખલો આપું કે મેં એક વ્યક્તિ 2 હાથ નથી ઓકે. એવી વ્યક્તિને ખૂબ લિટરેટ છે ને ખૂબ નાની ઉંમરમાં છે, અચ્છા. 21 વર્ષની 22 વર્ષની, ઓહ, કે જેનો અમે 4 જગ્યાએ મોટિવેશનલ તરીકે વેર ધેર ઇઝ અ ચેલેન્જ ધેર ઇઝ અ ઓપોર્ચ્યુનિટી, એ બાબત અંગે એ હેડિંગ હેઠળ અમે આ લગભગ 28, 29, 30માં મોટા કાર્યક્રમો લેડીઝોની કોલેજોમાં ને વિવિધ કોલેજોમાં એના કાર્યક્રમો અમે ગોઠવ્યા છે જી. કે જેથી કરીને અંડર ઇગ્નાઇટમાં ઇગ્નિશન કરવા માટે જ એને બોલાવું છું. અચ્છા. કારણ કે આપણે લોકો જ્યારે બધી જ વસ્તુ, બધા જ અંગો હોય ને ત્યારે વી ડોન્ટ વેલ્યુ. ઓકે. આ એની પાસે 2 હાથ નથી છતાં એ શું ભણી શકી, પોતાના પગ દ્વારા શું ડ્રોઈંગ કરી શકે છે, ઓહ. પોતાના પગ દ્વારા એ કેટલું ભણીને કેટલી આગળ ગઈ એની પોતાની વાર્તા એ પીરસવાની છે. અને અચ્છા. કેટલુંક પ્રેક્ટિકલ બતાવીને કરવાની છે કે ઇફ ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. યસ, એટલે મન હોય તો માળવે જવાય. જવાય. એ સાબિત કરીને ફક્ત મારે પ્રોગ્રામ જ ગોઠવ્યા છે Okay. કે જેથી કરીને હાઉ ટુ ઇગ્નાઇટ નોર્મલ પીપલ, સ્ટુડન્ટ્સ, Yes. જે સ્ટુડન્ટ્સોમાં ઠંડા ગાર જેવા થઈ ગયા છે કારણ કે એને Okay. ઈચ્છા શક્તિને પ્રદીપ્ત કરવી જોઈએ. એ પ્રદીપ્ત કરવા માટે જ એને બોલાવું છું. અને એ કાર્યક્રમ નિઃશુલ્ક જ હોય છે. અને બીજા પણ અમારા કલ્ચરલ પ્રોગ્રામ પણ હંમેશા નિઃશુલ્ક હોય છે. Okay. કારણ કે કલ્ચર કેનોટ બી સોલ્ડ. રાઈટ. કલ્ચર અપાય, કલ્ચરને વેચાય નહીં. જી. એવી જ રીતે કોઈ પણ જ્ઞાન હોય, સરસ્વતી હોય, એને વેચાય નહીં, એને વહેંચાય. જી. હવે તમે કલાની વાત કરી અને તમે ઘણા વર્ષોથી આર્ટની પ્રવૃત્તિઓ કરો છો વિના મૂલ્યે. તો આ જે વિચાર છે એ કેવી રીતે આવ્યો તમને? કારણ કે બેઝિકલી તમે બિઝનેસમેન છો, તો બહુ પ્રેક્ટિકલ લોકો હોય, બિઝનેસમેન હોય એ પ્રેક્ટિકલ વિચારતા હોય, પણ તમે કલા તરફ તમારો ઝુકાવ છે, તો એ કેવી રીતે તમને વિચાર આવ્યો? એની પાછળ હેતુ એ છે કે મને પોતાને હંમેશા એમ થાય કે આપણે ફક્ત આર્થિક રીતે અને મટીરિયલ રીતે જ આપણે સ્ટ્રેન્ગધન બનીએ, ધેટ ઇઝ નોટ ઇનફ. ઓકે. આપણામાં એવી સરસ્વતી હોવી જોઈએ કે લેટ અસ ટ્રાય ટુ બીકમ અ ટ્રસ્ટી ઓફ અવર એવરી કાઇન્ડ ઓફ વેલ્થ. ઓહ. ઇટ ઇઝ નોટ ટુ બી જસ્ટ ઇન્વેસ્ટેડ ફોર યોર સેલ્ફિશનેસ. Okay. સેલ્ફિશ મોટો સાથે આપણે કમાતા નથી, પણ આપણે એના જે પણ કોઈ વસ્તુ મેળવીએ 40 વર્ષ 50 વર્ષથી એના આપણે લેટ અસ ટ્રાય ટુ બીકમ અ ટ્રસ્ટી ઓફ અવર વેલ્થ. ઓકે. એના માટે ટ્રસ્ટ ખોલવાની જરૂર નથી. ટ્રસ્ટી બનીને ખપ હોય એટલું જ પૂરતું આપણે જરૂરિયાત પૂરતું જી. અને બાકીનું વહેંચવું જોઈએ, વાવવું જોઈએ અને આ રીતે કરવું જોઈએ ને એમાં એનો સદુપયોગ કરવો જોઈએ ટુ મેક અ બેટર એન્વાયરમેન્ટ ઓકે. અરાઉન્ડ અસ. એમાં HR છે એ હ્યુમન રિસોર્સિસ એવો બનવો જોઈએ કે જ્યાં આગળ કલાની વેલ્યુ હોવી જોઈએ. ઓકે. કલા દ્વારા માણસની ફ્રેગ્રન્સ હોવી જોઈએ. કલા દ્વારા માણસના સંસ્કાર હોવા જોઈએ. કલાના સંસ્કાર જ માણસને વ્યક્તિનું મૂલ્ય વધારે છે. બતાવે છે. રાઈટ. માણસ પાસે કેટલા હીરાવાળા હોય કે અલંગવાળા હોય કે XYZ જી, માં જી, જી. પૈસા કેટલા છે ઇમ્પોર્ટન્ટ નથી. પૈસાના પ્રદર્શનની જરૂર નથી હોતી, પૈસાનું પણ વાવેતર હોઈ શકે. જી, એટલે વાહ. એવી ભગવાન પાસે સરસ્વતી અમે માગીએ છીએ કે પૈસાનું યોગ્ય જગ્યાએ વાવેતર થઈ શકે. વાહ, બહુ સરસ. તમે બહુ સરળ ભાષામાં બહુ સરસ તમે વાત કરી દીધી. દર્શક મિત્રો, આપણે નિશિતભાઈ સાથે હજુ વધારે વાત કરીશું, પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે અને હવે આપણે વાતો કરીશું નિશિતભાઈ સાથે, જે આપણે વિરામ પહેલાં કરતા હતા. હવે આપણે જાણ્યું કે એ કલાને પણ પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે. તો આવો જાણીએ એમની પાસેથી કે કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે. તો નિશિતભાઈ, તમે કીધું કે ભાઈ કલાનું કોઈ મૂલ્ય નથી હોતું, એને વેચી ના શકાય.
તો તમે કેટલા વર્ષથી કલાને પ્રોત્સાહન આપવા માટે પ્રવૃત્તિઓ કરો છો અને કેવી કેવી પ્રવૃત્તિઓ કરો છો એના વિશે થોડું કહો. લગભગ 30 વર્ષથી વિવિધ પ્રકારની કલા, ખાસ કરીને ઇન્ડિયન એન્શિયન્ટ આર્ટ, ઓકે. ખાસ કરીને પરફોર્મિંગ આર્ટ અને સિંગિંગ આર્ટ અને કોઈ પણ જાતને તંતુ વિદ્યા કે જે ઓકે. કાંઈ પછી એમાં થોડે ઘણે અંશે પેઇન્ટિંગ છે, કળા છે, કલા જ હોય છે. પણ મારો રસ વધારે પડતો ઇન્ક્લિનેશન ઓકે. આ તરફ રહેલો છે. જી. એટલે કલા દ્વારા સંવર્ધન અને સંવર્ધન દ્વારા વ્યક્તિત્વનું મૂલ્ય વધારવું. ઓકે. વ્યક્તિત્વનું મૂલ્ય પૈસાથી નહીં, કલા દ્વારા. જી. કલા છે એની જો પૂજા કરી હોય અને એનું સંવર્ધન વ્યક્તિએ કર્યું હોય તો એની સુગંધ ઇન્ડિયા નહીં, ઇન્ટરનેશનલ કોઈ પણ જગ્યાએ એની જરૂરિયાત પડે છે. જી. કોઈ પણ પ્રકારના સંત મહાત્માઓને પણ સ્ટેપિંગ સ્ટોનમાં એ લોકોને કલાની જ જરૂર જરૂર પડે તો પડે, છે. yes. એક કન્ક્લુઝન કરવાનું હોય તોય કલાની જરૂર પડે, શરૂ કરવાનું હોય તોય તો પણ કલાની કલાની જરૂર જરૂર પડે. પણ હું પોતે એકલું કલામાં વધારે માનું છું. ઓકે. જ્ઞાનનું સંવર્ધન ધીમે ધીમે એમાંથી આવતું જાય છે, કારણ કે જ્ઞાનની બાબતમાં મને માનવતાનો ધર્મ મને ઊંચામાં ઊંચો ઊંચો લાગ્યો લાગે છે. છે. એટલે માનવ ધર્મ પાળવો, પછી કેને કે કહેવાય છે કે વસુધૈવ કુટુંબકમમાં માનવું અને કલાનું સંવર્ધન કરીને વ્યક્તિમાં સુગંધ પેદા કરવી જી. અને પેદા થયેલી હોય એને ભાવનગર સુધી લાવવા. ઓકે. અને કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ કરવાનું હોય તો પહેલું ભાવનગર મને એટલા માટે યાદ આવે કે જ્યાં હું મોટો થયો હોઉં જી. ત્યાં આપણે એટલા પ્રમાણમાં આપવું જોઈએ કે જેનો આપણને સંતોષ થાય, જી. કે આપણે જ્યાં આગળ જીવ્યા ત્યાં કાંઈક આપો. અને અમારા કૃષ્ણકુમારસિંહજી મહારાજ સાહેબ જે થઈ ગયા, જે અમારા રાજા રજવાડાના કહેવાય, એ લોકોએ પણ 150 વર્ષથી કલા પ્રત્યે ખૂબ એમણે આપેલું છે. આપ્યું છે, તો એ 1948-49 જ્યારે વલ્લભભાઈ પટેલ દ્વારા જે કાંઈ પહેલું થયું ત્યારે ભાવનગર સ્ટેટ વોઝ ધ ઇન્ડિયા ફર્સ્ટ કે જેણે પોતાનું બધું અર્પણ કરી અર્પણ દીધું. કર્યું હતું, બરાબર છે. એ પહેલાં મદ્રાસ સ્ટેટના ગવર્નર બન્યા હતા, પણ કલાનું સંવર્ધન પુષ્કળ કર્યું હતું. જી. તો એમની લેગસી પણ આપણે કેમ ન તમે લઈ જાણી, શકીએ? right. લેગસી તમારે હક કે હિસ્સો નથી જોતો તમારે, પણ સારપ એની કેમ ન લઈ ના લઈ શકીએ? શકીએ, એટલે right. એ સારપને આગળ લઈ જવાના પ્રયત્ન રૂપે પણ સતત વિચાર આવે, જી. કારણ કે એ વિચારોને કારણસર તમારી સમૃદ્ધિ કેને કહેવાતી કેને કે મટીરિયલ અને પૈસાની કે XYZ સમૃદ્ધિ કરતાં વધારે સમૃદ્ધિ માણસ સમૃદ્ધ હોવો જોઈએ. જી. માણસમાં વિવેક હોવો જોઈએ કે એણે સરસ્વતીના પૂજક બનવું છે કે લક્ષ્મીના પૂજક બનવું છે. હું સરસ્વતીનો પૂજક છું. હું કોઈ પણ જગ્યાએ ખેંચાઈ નથી જતો, પણ મને એમ થાય કે આપણને જ્યાંથી જ્ઞાન સરખું મળે જી. કે આપણે શું કરાય ને શું ન કરાય. તો મને ગીતાનું જ્ઞાન પણ મને બહુ જ ઉપયોગમાં આવ્યું છે, જી. કારણ કે ગીતાના જ્ઞાન દ્વારા મને કર્મયોગ ફળ્યો છે. કર્મયોગને દ્વારા તમે કંઈ પણ કામ કરો કરી શકો. તો એ કરીએ તો એ તમારી ભક્તિ થઈ જવી જોઈએ. રાઈટ, રાઈટ. એટલે તમે કારીગરની બદલે કારીગરોમાં કર્મઠ બને કારીગરો. કારીગર કર્મઠતા આવી જાય ત્યારે એ કર્મયોગી બને છે. મારે ત્યાં મારો પરિવાર જે પણ કોઈ 80-90 જણાનો છે એ બધો કર્મયોગીનો પરિવાર છે. રાઈટ. અને કર્મયોગી પરિવાર હોય ને ત્યારે એ લોકો બધા માઇક્રોસાઇનમાં એ પોતાનું કામ કરે છે, એ એની ભક્તિ છે. જી. હવે આ તમારો જે પરિવાર છે એનો જો કોઈને ભાગ બનવું હોય, આપણા દર્શક મિત્રો જે જોઈ રહ્યા છે એમને તમારી કંપની સાથે જોડાવવું હોય, કોઈ દિવ્યાંગ હોય અથવા તો આપણા જેવી રીતે હોય ને એમને તમારી કંપનીનો ભાગ બનવો હોય કે કોઈ બી રીતે તમારી સાથે જોડાવવું હોય તો કેવી રીતે જોડાઈ તો શકે? એ વેબસાઇટથી કોન્ટેક્ટ કરી શકે, ઓકે. ઈમેલ એડ્રેસ પણ હું આપી શકું, મારો ફોન નંબર પણ આપી શકું, વોટ્સએપ પણ કરી શકે, જી. અને ફોન કરીને જ્યારે કોઈક વાર અનુકૂળતા હોય તો એ વિઝિટે પણ આવી શકે, જી. કે જેથી કરીને અર્ધ સત્ય નહીં પૂર્ણ સત્ય ખોલી શકાય. જોવા મળે. યસ. અને જોયેલું ને જાણેલું અખંડ આનંદમાં આવે છે વિભાગ, અચ્છા. એ હું જોયેલું ને જાણેલું માઇક્રોસાઇનને ચોપડી ખોલી નાખીશ, જી. એમાંથી તમને શું સારું લાગે છે એ લઈ શકશો. રાઈટ. હવે તમે એવું કીધું કે ભાઈ તમે તમારી કંપનીમાં વિઝિટ કરીને એ લોકો જોઈ શકે, પરંતુ તમને આટલા વર્ષોનો અનુભવ છે તો આપણે એક વ્યક્તિ તરીકે સમાજમાં જે નોર્મલ નાગરિક છે આપણે, તો આપણે કેવી રીતે વર્તન કરવું જોઈએ અથવા તો હજુ આપણા સમાજમાં કેટલા ફેરફાર કરવાની જરૂર છે જેનાથી જે દિવ્યાંગ લોકો છે એમને અનુકૂળ વાતાવરણ આપણે ઊભું કરી શકીએ એવું તમને લાગતું હોય? એટલે મને એમ લાગે છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટની કેટલીક યોજનાઓની ડિટેલ્સ, યોજનાઓ ઘણી બધી બહાર પડે છે, ઓકે. પણ યોજનાઓની ડિટેલ્સ છેક નીચેના સુધી પહોંચતી નથી. ઓકે.
પહોંચાડાય છે તો રિફર થતી નથી. અચ્છા, ઓકે. કાયદાઓ નીકળે છે 2016માં, એટલા બધા સુંદર કાયદાઓ નીકળ્યા છે કે જેના કારણે તમને 18% સીધો જ ફાયદો થાય. અચ્છા, કેવી રીતે? તો કે ભાઈ પ્રોવિડન્ટ ફંડમાં એ લોકોને તમે મૂકો એટલે એના 50% પ્રોવિડન્ટ ફંડ સેન્ટ્રલ ગવર્મેન્ટ 10 વર્ષ સુધી આપે છે. ઓહ, ઓકે. એવી જ રીતે ESIનો ફાયદો અડધો અડધ સેન્ટ્રલ ગવર્મેન્ટ આપે છે. અચ્છા, એવી જ રીતે ગ્રેચ્યુઇટીના ઓલામાં પણ ફાયદા આપે છે. પણ એના ઉપર કોન્ફરન્સ, એના ઉપર બધી પેલી થવી જોઈએ, બધી લોક જાગૃતિ વધારે, લોક જાગૃતિ વધારવા માટે સ્ટેટ ગવર્મેન્ટે સેન્ટ્રલ ગવર્મેન્ટના જે કાંઈ કાયદાઓ આવ્યા એને સમાજ સુધી પહોંચાડવા માટે દર મહિને એકાદો કોન્ફરન્સ કે એવી રીતે સેમિનાર બનવો જોઈએ કે લોક જાગૃતિ થાય. આ લોક જાગૃતિ થઈ નથી શકી કારણ કે અમારી કંપની તો હું તો પ્રયોગશાળા ગણું છું. પ્રયોગશાળામાંથી એ લોકો રસોડામાં ડાયરેક્ટ આવી ગયા. એ લોકો જ મારા કુક છે. અને 1.25 કરોડ રૂપિયાના મશીનો ઓર્થોપેડિકલી હેન્ડીકેપ અને ડેફ છોકરાઓ મારા ચલાવે છે. હવે જ્યાં આગળ તમારી મશીનરી ને તમારું અપગ્રેડેશન ઓફ ટેકનોલોજી, જેમાં AI આવી ગયું હોય, એ બધા મશીનો મારા ડિફરન્ટલી એબલ લોકો ચલાવે છે. એટલે કહેવાનું એમ છે કે એ લોકો ઉપરનો આપણો જે નજરિયા છે કે આ નકામા છે, એમાંથી હું એમ કહેવા માંગુ છું they are the best. ઓકે. વાય they are best? કારણ કે એ આપણી નોર્મલ લોકોની કે ટોપ લેવલની કોઈની બેટરી ઉતારી નથી નાખતા. કહેવાતા નોર્મલ લોકો ટોપ લેવલની બેટરી ઉતારી નાખે છે અને ડિઝર્વિંગ અને ડિઝાયર વચ્ચે મોટો ગેપ હોય છે. આનામાં એ નથી હોતું. એટલે they are the true ફાઉન્ડેશન સ્ટોન જેવા હોય છે કે એ લોકોને જો એકવાર ફાવી ગયું તો એ લોકો કોઈ દિવસ 15 વર્ષ 20 વર્ષ સુધી તમારે ત્યાં કામ કરે અને રિટાયર થાય ત્યાં સુધી. જી, હવે તમે ગવર્મેન્ટની યોજનાઓને એ બધું તો કીધું, પરંતુ હું એક સામાન્ય માણસ છું, તો મારે ઇન્ક્લુઝિવ વાતાવરણ ઊભું કરવું હોય અથવા તો મારે એવું કંઈક કરવું હોય કે ભાઈ જેનાથી મારી બાજુમાં કોઈ દિવ્યાંગ વ્યક્તિ બેઠું હોય કે મારી બાજુમાં હોય તો એને અનકમ્ફર્ટેબલ ફીલ ના થવું જોઈએ અથવા તો એને અનુકૂળ હું કંઈક કરી શકું, તો એક સામાન્ય માણસ તરીકે શું કરવું જોઈએ આપણે, એના વિશે થોડું કોને. એટલે મને એમ લાગે છે કે ધારો કે ડેફ છોકરાઓ છે જે શ્રવણમંદ હોય, તો એને તમે કોમ્પ્યુટરનું કોઈ પણ કામ છે એ નોર્મલ માણસ શીખે અને જેટલા સમયમાં તૈયાર થાય એના કરતાં 25% સમયમાં તૈયાર થઈ જશે. અને એ લોકોની બૌદ્ધિક શક્તિ કહેવાતા નોર્મલ લોકો બીકોમ ને એમકોમ ભણ્યા હોય ને આ કદાચ હું એમ કહું કે બીકોમ ભણ્યો હોય ને આ CA થયેલા હોય, આની ઝડપ અને કેચઅપ શક્તિ જબરજસ્ત હોય છે ડેફ છોકરાઓની. વેરી ઇન્ટેલિજન્ટ. એની ઇન્ટેલિજન્સીને વાવવી જોઈએ. તમારા સ્ટાફ તરીકે, તમારા મિત્ર તરીકે, તમારા એક વલા તરીકે આપણે એને નકામા ગણવાની બદલે વી શુડ ગીવ ધ એક્સેસિબિલિટી વિધાઉટ પ્રેજ્યુડાઇસ. એને એક્સેસિબિલિટી આપીએ એટલે આમ કરીને બેઠા છીએ સતત, તું નહીં ભાઈ, તું સાઈડમાં વયો જા, તું નહીં ભાઈ, આ સાઈડમાં વયો જા, એની બદલે આમ કરી નાખો. ગીવ ધેમ ઓપોર્ચ્યુનિટી. ધે વિલ પ્રૂવ ધેર સેલ્ફ. એ લોકો એની મેળે પ્રૂવ કરીને દેવાના છે. એ 15 દી કામ કરશે, તમને પ્રૂવ, તમારી આંખ મોટી થઈ જશે કે શું વાત છે. ધીસ ઇઝ ધ થિંગ. અમને આવું બધામાં થયેલું છે. ઓર્થોપેડિકલી હેન્ડીકેપમાં થયું છે. મેન્ટલી ચેલેન્જ હોય તો મેન્ટલી ચેલેન્જ તમે કેને કે એક રિપીટેટિવ ટાઈપનું કામ કરાવો. કોઈક એસેમ્બલી કરવાની છે, પછી હેન્ડીક્રાફ્ટ કરવાનું છે. અમારે ત્યાં હેન્ડીક્રાફ્ટનું કામકાજ મારી દીકરાના વાઈફ કરે છે, તો એમાં ડેફ છોકરાઓને ઓર્થોપેડિકલી હેન્ડીકેપને એને પોતાનામાં રાખ્યા, ક્રિએટિવમાં રાખ્યા. જે વસ્તુમાં રિપીટેટિવ હોય તો એ રિપીટેટિવ બાબતમાં આપણા નોર્મલ લોકો ઘડીકમાં થાકી જાય છે અને કંટાળીને ભાગી જાય છે. એ રિપીટેટિવ કામમાં જ્યારે રિપીટેટિવ હોય ત્યારે એનો એનર્જીનું ઇન્વેસ્ટમેન્ટ છે કોનું? મેન્ટલી ચેલેન્જનું. અને ધે ફીલ વેરી હેપી. હું આ કરી શક્યો છું, હું આ કરી શક્યો છું. એના સેન્સ ઓફ સેટિસ્ફેક્શનના કારણે એ કાલ સવારે મહિને 7,000 રૂપિયા 8,000 રૂપિયા કમાય છે ત્યારે એનું સોશિયલ એક્સેપ્ટન્સ પણ થાય છે. સોશિયલ એક્સેપ્ટન્સ ઇઝ બેઝિસ ઓન ધ બેઝિસ ઓફ હીઝ આર્થિક રીતે એ મજબૂત થયો, એના કારણે સમાજ પણ એને એક્સેપ્ટ કરવા માંડે છે. ત્યારે લોકો એને પૂછવા માંડે છે કે તું શું કરે છો. એની પર્સન્ટેજ ઓફ મેન્ટલી ચેલેન્જની પર્સન્ટેજ ઓફ ડિસેબિલિટી પણ ઓછી થતી જાય છે.
એટલે આવું કોઈ ઉદાહરણ તમે કહી શકો? તમે હમણાં જે કીધું કે ભાઈ એની જે મેન્ટલી ચેલેન્જની જે પર્સન્ટેજ હોય એ ઓછા થતા જાય, તો તમારા ત્યાં કોઈ એવું વ્યક્તિ હતું કે જે જ્યારે જોઈન થયું ત્યારે કદાચ વધારે એમને કોઈ પ્રોબ્લેમ હોય ને પછી ધીરે ધીરે ગ્રેજ્યુઅલી જ્યારે આવી રીતે કામ કરતા હા, થયા એટલે કે એવું? એના લીધે એ પહેલા રિપીટેટિવ કામની બદલે બે પ્રકારના કામ કરવા માંડે, 3 પ્રકારના કામ કરી શકે, Okay. એનાથી જાણ્યું છે. એના ઉપરના ટેસ્ટિંગ કરાવ્યું નથી, હા, પણ ટેસ્ટિંગની બદલે પરિણામલક્ષી જ બની જાય તો ટેસ્ટિંગની ક્યાં જરૂર છે? ઓફ કોર્સ. જ્યારે આવ્યો હોય ત્યારે એક જ કામ કરી શકતો હા, હોય, હા. પછીથી તમે કીધું કે આ કામ કરીને આમાં આમ કરી નાખજે, આ કામ કરીને આમાં આ કરી Okay. નાખજે, તો એ પછી 1 સ્ટેપ 2 સ્ટેપ ને 3 સ્ટેપ કરવા માંડે. ધેટ શોઝ હિઝ ડિસેબિલિટી ઇઝ ગોઈંગ ડાઉન. યસ, રાઈટ. તો એવો કોઈ કિસ્સો કે એવું કંઈ ખરું કે જે તમને હંમેશા યાદ રહી જશે, કે તમે ક્યાંક કોઈ બી એક વ્યક્તિ હોય સામાન્ય, ભલે લોકોને એવું લાગતું હોય કે ઠીક છે આ કોઈ બહુ મોટી વાત નથી, પરંતુ એ વ્યક્તિ માટે બહુ મોટી વાત હોય, એવું કોઈ પર્ટિક્યુલર તમે કિસ્સો કે એવું કંઈ દર્શક મિત્રોને હવે કહી એક શકો? દાખલો આપી શકું કે અમે આ બધા લોકોને લઈને 7 દિવસની ટૂરમાં ગયેલા. ઓકે. હરિદ્વાર, ઋષિકેશ, આખી કેને કે એર કન્ડિશન સ્લીપિંગ કોચમાં ફરવા જ લઈ જવાતા અને બધાને એન્જોય કરાવવું હતું. જી. ત્યારે અમને વિચાર આવ્યો કે આ લોકોને હેલ્પ કરવામાં સિન્સિયરલી ઓનેસ્ટલી કોણ કામ કરશે. એટલે પછી જે લોકો ઓર્થોપેડિકલી હેન્ડીકેપ લોકો હોય, એ વ્હીલચેરમાં બેઠા હોય, હા. એને લઈ જવાનું કામ બધું મેન્ટલી ચેલેન્જ છોકરાઓએ કર્યું. ઓહ. એટલે કરુણા પણ એનામાં છે, Yes. સમજ પણ એનામાં છે, જી, જી. મેચ્યોરિટી પણ વધતી જાય છે, અને એનામાં માણસાઈ પણ છે. યસ, રાઈટ. ખાલી આને એક વે આપવાની, એક ડિરેક્શન. એટલે તમે એને ગાઈડ કરો. હમણાં એક હોન્ડા મોટરસાઇકલ કંપનીમાં ટોપ લેવલના વ્યક્તિઓ 4 જણા, જાપનીઝ ઇન્ક્લુડિંગ જાપનીઝ વન ટોપ, Okay. એ અમારી ફેક્ટરી જોવા આવ્યા હતા. ફેક્ટરી જોઈને એ લોકોએ પછી અમને એવોર્ડ આપ્યો. ઓકે. અહીંયા આગળ છે કાંઈક એક અંબાજીમાં કે હોન્ડા મોટરસાઇકલ જે. પછી એ લોકોએ અમને બધાને 100 જણાને ત્યાં બોલાવ્યા કે અમારું તમારા બધાનું બહુમાન કરીને બધાને મોજ કરાવી છે. વાહ. એટલે અમે આખી બે બસ કરીને ત્યાં ગયા. અચ્છા. સવારના 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી અમને એમ એક દીકરીના લગ્ન હોય ને કેમ સાચવે જી, જી. એવી રીતે અમને બધાને સાચવ્યા. એટલે ટૂંકમાં કહેવાનું એ છે કે કરુણા અને કાઇન્ડનેસ એ આપણા બ્લડમાં હોવી જોઈએ, જી. અને બ્લડમાં ન હોય તો ધીમે ધીમે લાવવી જોઈએ. જી. કારણ કે સેન્સિબિલિટી એ જે એક એવો ધર્મ છે કે જે ધર્મ માણસાઈના ધર્મ સુધી લઈ જાય. રાઈટ. અને માણસાઈનું વાવેતર કરો અને માણસાઈનું નર્ચરિંગ કરો. જી. હવે વાત એવી હતી કે તમે શરૂઆતમાં જ કીધું કે ભાઈ તમે મેટ્રિકમાં તમારે કંઈ વધારે ખાસ રિઝલ્ટ નહોતું આવ્યું, પછી તમે જ્યારે એન્જિનિયરિંગ કે જે બી આગળ સ્ટડી કર્યું એમાં પણ તમને એકવાર એટી આવી કે ફેલ થયા તમે, સ્ટીલ તમે આજે એક ખૂબ સફળ ઉદ્યોગપતિ બન્યા છો, રાઈટ? હવે જો આ જે પરિસ્થિતિ છે અને આજના લોકોમાં અથવા તો આજના યુથમાં આપણે વાત કરીએ તો કેવું થાય કે બહુ જલ્દી એ લોકો હતાશ થઈ જતા હોય, બહુ જલ્દી એ લોકો હાર માની જાય. એક કેટી આવે કે એકવાર ફેલ થાય ને તો એમ થાય કે નહીં, મારાથી નહીં થાય. ઇવન જે પેરેન્ટ્સ હોય, માતા પિતા હોય, એ લોકો પણ આવો જ અપ્રોચ રાખતા હોય કે ભાઈ તું ભણવામાં નથી ને તો તારું જીવનમાં કંઈ નહીં થાય. તો તમારો જે અપ્રોચ હતો પોતાના ફેલર્સને નેગ્લેક્ટ કરીને આગળ જવાનું, સફળતા તરફ જવાનું, તો એ આજના યુથને તમે શું કહેવા માંગશો? મને લાગે છે કે મા બાપનું પ્રેશર બાળક ઉપર બંધ કરવું જોઈએ. ઓકે. મારી એક બાળકની કેપેસિટી 200 ગ્રામ પાણી પીવાની હોય અને સતત રીતે કમ્પેરિઝન અને કોમ્પિટિશનમાં ઢસડીને એને માથે રહીને માનસિક રોગોનો પેશન્ટ બનાવવા માટેની જે તૈયારી સાથે મા બાપ જે રીતે કામ કરે છે એ એને બંધ કરવું જોઈએ. મા બાપે સિમ્પલ મા બાપ જ બની રહેવું જોઈએ. એને એવી રીતે એવા પ્રેશર સાથે ભણાવવાનું ન કરવું જોઈએ. આ એવી બાબત છે કે મારે પાણી પીવાની કેપેસિટી 200 ગ્રામની હોય તો મને નેચરલ રીતે 200 ગ્રામ પીવું હોય તો 200 ગ્રામ પીવા દેવું જોઈએ, અને પછી એને ઇતર પ્રવૃત્તિમાં વાળવો જોઈએ. ધારો કે મને સ્પોર્ટ્સ ખૂબ ગમતું હતું, પણ એ વખતે મારી એટલી કેપેસિટી નહોતી પૈસાની કે હું બધું ટેબલ ટેનિસ રમી શકું, તો પણ એ વખતે પણ મને સ્પોર્ટ્સ, સંગીત આ બધું બહુ ગમતું હતું. એટલે ભણતર સિવાયની ગણતરની બાબતો માટે, વિવિધ પ્રકારની કલા માટે, વિવિધ પ્રકારની સ્પોર્ટ્સ માટે મા બાપોએ ધ્યાન રાખવાની જરૂર છે કે કોઈ પણ જગ્યાએ ભણતરમાં ફેલ થયો એટલે જિંદગીમાં ફેલ છે એ મગજમાંથી કાઢી નાખે. કારણ કે એ નહીં કાઢી નાખે ને
તો એ પોતે તે માનસિક રોગોના પેશન્ટ બની જશે. બાળકને તો બનાવશે, પોતે પેશન્ટ બનશે. પોતે પેશન્ટ ન બનવું, બાળકને પેશન્ટ ન બનાવવો અને ભણતરના પ્રમાણમાં જ એની લિમિટેશન રાખવા. અને ભણતર સિવાય ગણતરનું એટલું બધું છે કે એ વ્યક્તિત્વ, મને લાગે છે કે આખા વર્લ્ડમાં જેટલા સોફ્ટવેરવાળા છે એ બધા મોટા ભાગના ક્યાંક ને ક્યાંક ફેઇલર છે અને છતાં એ લોકો ટોપ ઉપર છે. જે લોકો ભણેલા ખૂબ છે એને નોકરીએ રાખનારા છે એ બધા ઓછું ભણેલા છે અને કાં તો ફેઇલર છે. જી રાઈટ. એ લોકો કેવી રીતે મેનેજ કર્યું છે ઓકે, એનામાંથી શીખવાનું છે. રાઈટ. હવે તમે મા બાપને તો તમે આપી દીધો મેસેજ, રાઈટ. હવે જતાં જતાં મારે ખાલી તમને એ પૂછવું છે કે તમે કલા સાથે કામ કર્યું છે, તમે દિવ્યાંગ લોકોને પગભર બનાવ્યા છે, આત્મનિર્ભર બનાવ્યા છે. તો જેટલા બી દર્શક મિત્રો આજે આપણી સાથે જોડાયેલા છે, આપણને જોઈ રહ્યા છે, એમને તમે શું મેસેજ આપવા માંગો છો કે ભાઈ કેવો સમાજ હોવો જોઈએ, અથવા તો સમાજ, કલા, દિવ્યાંગ લોકો આ બધાનો સુમેળ કેવી રીતે સાધી શકાય, એના વિશે થોડું કહેશો? એટલે મને લાગે છે કે કલા છે ને એ કરોડરજ્જુ છે. ઓકે. અને કલા એ આત્મનિર્ભર પણ બનાવે છે અને સસ્ટેનેબલ પણ બનાવે છે. સસ્ટેનેબલ એટલે ફક્ત આર્થિક રીતે હું નથી કહેતો, પણ દરેક પરિસ્થિતિને બરાબર રીતે મેનેજ કરવામાં, સેલ્ફ ડિપેન્ડન્ટ બનવામાં, આત્મનિર્ભર બનવામાં કલાના સથવારે માણસ આખી જિંદગી કાઢી શકે છે. હાર્મનીનું સ્થાપન કરવું હોય તો સ્વમાં પહેલાં કરવું પડે, પછી બહાર કરી શકશો. હાર્મની ઇઝ નથિંગ બટ ધ કરોડરજ્જુ પરફેક્ટ હોવી જોઈએ. એની અંદર તમે કલાનું સ્થાન જોડો, કારણ કે કલા છે એ એકલી કલા નથી, પણ એ સંસ્કાર છે. કલાના સંસ્કાર એટલે હું એમ કહેવા માંગુ છું કે એ હોલિસ્ટિક વેથી થવી જોઈએ. સાઉથમાં તમે જાઓ તો કલાને ઈશ્વરની પ્રાર્થના ગણાય છે. નોર્થમાં જાઓ તો એને એન્ટરટેનમેન્ટ પણ ગણાય છે. હવે હું પોતે મારી રીતે વિચારું તો હું એને એન્ટરટેનમેન્ટનું સાધન બનાવવા માટે હું કલાને પોષક નથી, પણ હું આત્મનિર્ભર બનાવવા માટેનો કલાનો પોષક છું. એટલે હોલિસ્ટિક વેથી કલાના પૂજક બનો, પોષણ આપો, પોતે એમાં ગરકાવ થાવ અને એની અંદર જેણે પણ કોઈએ કલાના જીવો એ જેણે પોતાનું 30 વર્ષ 40 વર્ષ આપ્યું હોય એને તમે આમ સાચવો. જી, ખૂબ સરસ વાત કરી અને તમે ઘણી બધી વાતો એવી કરી આજે કે જે સરળ ભાષામાં આપણને ઘણું બધું સમજાવી જાય છે. જેમ કે કોઈ બી વ્યક્તિ હોય એની ખામીને નહીં પરંતુ એની ખૂબીને જો, અને કદાચ જો તમે એ નજર તમારી જો કેળવશો, તમારો નજરિયો કેળવશો તો તમે મિરેકલ સર્જી શકશો, જે રીતે તમે સર્જ્યા છે. આજે તમારી જે કંપની છે ઘણું સારું કાર્ય કરી રહી છે, ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે, અને એ પણ એવા લોકો સાથે કે જેને સમાજમાં લોકો પહેલી જ નજરે જોઈને કે ના તમે નહીં કરી શકો. એટલે એ જ જે વાત છે ને એ ખૂબ મોટી પ્રેરણાદાયી છે. ઘણી બધી વાતો તમારી સાથે કરવી છે પરંતુ અત્યારે સમયનો અભાવ છે, પણ તમે જે પણ વાતો કરી, અમને જે શીખવ્યું એના માટે ખૂબ ખૂબ આભાર આપનો. તો દર્શક મિત્રો, આજે નિશિતભાઈ આપણી સાથે જોડાયા અને એમણે આપણને ખૂબ સારી વાતો કરી. એમણે આપણને કીધું કે ભાઈ આપણી આસપાસ જેટલા બી માણસો છે એમની ખૂબીઓને જુઓ. ખામીઓ તો દરેકમાં રહેલી છે. આપણે લોકો ભલે આપણે લાગીએ એવું કે ભાઈ અમને બધું આવડે છે, પરંતુ દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક ખામી તો હશે જ, અને એ વ્યક્તિ પોતે બરોબર સારી રીતે જાણતો હશે કે હા ભાઈ મારામાં આ ખામી તો છે જ. તો નિશિતભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે.